જન અધિકાર અધિનિયમની આજની આ મીટિંગમાં મંચસ્થ ઉપસ્થિત આપણા સોના વડીલ અને સાગબારા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા, મંચસ્થ આજ વિસ્તારના સામાજિક આગેવાન એવા ફુલસિંહભાઈ, સુરેશભાઈ અને આગલી ઓરડમાં બેઠા છે એવા ડોક્ટર દયારામભાઈ, ડોક્ટર પ્રફુલભાઈ, ડોક્ટર રાજભાઈ, પૂર્વ નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ એવા બહાદુરભાઈ, ભરૂચ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન એવા પરેશભાઈ, સાથે સાથે ગિરધરભાઈ, સ્નેહલભાઈ, દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ, તમામ મંચસ્થ આગલી ઓરડમાં બેઠેલા સરપંચશ્રીઓ, તાલુકા સભ્ય, પૂર્વ સભ્ય અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો અને માતા બહેનો, સૌને મારા ઉલગુલાન આપકી જય, સ્વકર્તા પિતૃ કી જય, જય જોહાર, જય પ્રકૃતિ, જય ભારત, જય ભીલ પ્રદેશ। સૌથી પહેલા તો આજે તમામ પક્ષ પાર્ટી ભૂલીને, તમામ સંગઠન ભૂલીને જ્યારે સમાજની વાત હતી અને સમાજના મંચ પર બધા જ પક્ષ પાર્ટીને ઘરે મૂકીને, નેવે મૂકીને આજે જ્યારે બધા સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે, એ જ વિશાલ એ સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યારે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી, સંગઠન અને ધર્મ સંપ્રદાયને સાઈડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું। એ સંદેશા સાથે બધા ઉપસ્થિત થયા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, કહેવાય છે ઇતિહાસમાં કે 60 લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે। 50 વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે। આશરે 10,000 વર્ષ પહેલાથી ખેતીની સંશોધન થયું, શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન, ક્યારે આદિવાસીએ પ્રકૃતિ સાથે કે ખેતીની જમીન સાથે પોતાના હિતો સ્થાપિત નથી કર્યા, પોતાના સ્વાર્થ માટે સમાજના હિતોને ક્યારે અવગણના નથી કરી। આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે, પ્રકૃતિને પૂજે છે। ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યું હોય તો યુનો કહેવા માંગે છે, આપણો ઇતિહાસ કહે છે કે આ પૃથ્વી પર, આ ધરતી પર સૌથી પહેલા આદિમાનવ અને આદિવાસી તરીકેનો આપણો આ પૃથ્વી પર સૌપ્રથમ આપણે આવ્યા છે। આદિવાસી આ ધરતીનો માલિક છે। આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા, સરદારો હતા, આપણા નાના નાના રજવાડો હતા, રાજાઓ હતા, પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા, આર્યો આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા, જમીની માર્ગે જેને પણ આ દેશમાં ઘૂસવાનું મળ્યું એ બધી જ પ્રજાતિઓ અહીંયા આવી। સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી જ્યારે વાસ્કોડી ગામા 15મી સદીમાં લગભગ 1492 એને દરિયાઈ માર્ગનો રસ્તો મળી ગયો અને ભારત આવ્યા, ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા, ફ્રેન્ચો પણ આવ્યા, અંગ્રેજો પણ આવ્યા, તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર ને માત્ર આ વિસ્તારની જમીનો, ખનીજો લૂંટવાનું કામ કર્યું। જે આદિવાસી સમાજ પોતે સરળ હતો, સંવેદનશીલ હતો, પોતે પ્રકૃતિ પૂજક હતો, પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો હતો, સહકાર સાથે જીવતો હતો, જે ક્યારેય કોઈનું શોષણ નહોતો કરતો, શોષણ મુક્ત જીવન હતું, ત્યારે આવા લોકોના અતિક્રમણો થવાથી સંઘર્ષો થયા, આપણા રજવાડાઓ ગયા, આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા અને જ્યારે જળ, જંગલ, જમીન, ખનિજ સંપદાઓ પર જ્યારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું, એને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે। એ અંગ્રેજોને કાઢવા માટે સૌપ્રથમ તો સંતાલની ક્રાંતિ થઈ। એ ક્રાંતિ 1857 પહેલાની ક્રાંતિ હતી। ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં પૂંજા ભીલ હોય, ત્યાંની હલ્દી ઘાટીની આપણી હલ્દીબાઈ હોય,
મધ્યપ્રદેશની વાત કરીએ, ચીતુ કિરાડ હોય, ટાટિયા ભીલ હોય, ઉમાજી નાયક હોય, તમામ લોકોએ ત્યાંની રાણી દુર્ગાવતી હોય, ઝલકારીબાઈ હોય, તમામ લોકોએ જે તે સમયે પોતપોતાની રીતે બને એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા, ક્રાંતિઓ કરી. મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક, ઉમાજી નાયક હોય, ભાંગોરા નાયક હોય, તમામ લોકોએ, રામદાસ મહારાજ હોય, ગુલામ મહારાજ હોય, બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી. 1857માં પણ તાત્યા ટોપેની સાથે કે ગમે તે જગ્યાએ કોઈ પણ લોકોને જ્યાં પણ તક મળી, હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો, અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાઢવા, એ ક્રાંતિમાં જોડાઈ ગયા. ઝારખંડ બિહારની વાત કરીએ, બિરસા મુંડા હોય, સિંધુ કાનુ હોય, ઝાલો ફૂલો હોય, તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી, શહીદીઓ ઓળી લીધી. માનગઢમાં ગુરુ ગોવિંદજીએ ત્યાં સમસભા મળી, સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજોએ ગોળીબાર કરીને 1500 થી પણ વધારે લોકોએ ત્યાં મોતને ભેટીને શહીદી વહોરી. આ આપણો ક્રાંતિકારી, તે સમયનો આપણો ક્રાંતિકારી જોશ હતો. આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું. સાથીઓ, અંગ્રેજો તો આ વિસ્તારમાંથી જતા રહ્યા. 1997માં દેશ આઝાદ થયો. લોકશાહી તાંત્રિક પ્રમાણે લોકશાહી ઢબે નવી સરકારો બની, પણ જે અંગ્રેજોની નીતિઓ હતી એ નીતિઓ ચાલુ રાખી. 1927માં જંગલ ખાતું બન્યું, એ જ જંગલ ખાતાને પણ ચાલુ રાખ્યું, એ જ નીતિઓ ચાલુ રાખી. ત્યારે આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે. દેશ આઝાદ થઈ ગયો, પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનો મહેસૂસ કરી રહ્યો છે. આજે પણ મનુવાદી શાસન ચાલે છે, સામંતશાહી શાસન ચાલે છે. આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ, પોતાની સંસ્કૃતિ, પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે. આજે દેશમાં ડેમના નામે, આજે દેશમાં જીએમડીસી, જીઆઈડીસી ના નામે, ખાણોની ખોદાણના નામે, રોડના નામે, મોટા પ્રોજેક્ટોના નામે, નહેરોના નામે, કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે, આજે દેશમાં 1,40,00,000 આદિવાસીઓ બેહાલ છે, બેઘર છે, બેબસ છે, જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર, એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી. ત્યારે સાથીઓ, આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ. વન અધિકાર અધિનિયમ 2006માં બન્યો. એના પહેલા પણ 1980માં વન અધિકાર કાનૂન બન્યો હતો. ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નતા આપ્યા. આદિવાસી જંગલ ખાતું કહેવા માંગતું હોય કે આ જમીનો અમારી છે, ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ, તમારું જંગલ ખાતું તો 1927માં બન્યું છે. અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશો તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે. તમારા જંગલ ખાતાને પણ આદિવાસી વિસ્તારોમાંથી અમે હટાવી દઈશું, ઘૂસવા નહીં દઈએ. અનુસૂચિત વિસ્તાર છે અમારો, અહીં પૈસા એક્ટ લાગુ છે. અનુસૂચિત વિસ્તાર હોવાના નાતે બંધારણની 244(1) ના આર્ટિકલ પ્રમાણે, 13 ની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની, કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી. આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીનો અમારા આદિવાસીઓની છે, આદિવાસીઓ સાચવેલી છે.